આજે આપણે ઢોકળિયું થાળી કે કોઈ પણ મોલ્ડ વગર ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા પોચા રૂ જેવા બનાવીને તૈયાર કરીશ. તો વિડીયો ખાસ જોજો. મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો હવે આપણે દાળ ચોખાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરીશું. તો એના માટે આપણે 2 વાટકી ચોખા, જે રેગ્યુલર ખીચડીના ચોખા તમે ઘરમાં ખાતા હોય એ ચોખા ચાલે. સાથે આપણે 2 વાટકી ભરી ચોખા છે તો એની સામે અડધી વાટકી ચણાની દાળ લેવાની છે, અને સાથે અડધી વાટકી પૌવા કે પરફેક્ટ મેજરમેન્ટ છે. આનાથી તમારા ઢોકળા એકદમ ફ્લફી અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે. એટલે આ માપ છે એકદમ પરફેક્ટ છે. હવે આપણે એની અંદર 2 વાટકી અહીંયા મેં પાણી નાખ્યું છે, અને પહેલાં આપણે 4 થી 5 પાણીથી ધોઈ લઈશું. જે ઓલું વ્હાઈટ ડોળું પાણી જે આપણને દેખાય છે એ બધું નીકળી જાય, એકદમ ચોખ્ખું થાય ત્યાં સુધી આપણે ધોવાનું છે. એટલે 4 થી 5 વખત મેં દાળ ચોખાને અહીંયા ધોઈ લીધા છે. ત્યાર પછી હવે આપણે તપેલીની અંદર ધોવાઈ જાય પછી આપણે ખાટી છાશ નાખીશું, કેમ કે આપણે આથો લાવવાના નથી, અને ઘણા લોકોને છે આથાવાળું ખાતા નથી, ડૉક્ટરો ના પાડતા હોય છે. તો આ ઢોકળા તમારા માટે બેસ્ટ છે. હવે બીજું કે અહીંયા મેં ખાટી છાશ લીધી છે 2 વાટકી. જે એક મૂળી છાશ હોય એને આખી રાત માટે મેં બહાર રાખી દીધી હતી, જેથી એકદમ ખાટી થઈ ગઈ છે. હવે એવી અત્યારે મેં લગભગ અડધી વાટકી છાશ અહીંયા નાખી દીધી છે. જો તમને ખટાશવાળા ઢોકળા પસંદ નથી તો તમે મૂળી છાશ પણ લઈ શકો છો. અને 3 કલાક માટે આપણે પલાળી દઈશું. 3 કલાકમાં આપણી દાળ છે એકદમ સરસ પલળી જશે. તો દાળ ચોખા આ રીતે 2 કલાકમાં જ દાળ તો એમ પલળેલી સરસ દેખાય છે, પણ વધુ આપણે એકદમ સરસ ખાટા ઢોકળા થાય તો તમારે થોડું વધારે પલાળી દેવાનું, અને 5-6 કલાક માટે પડ્યું રહે તો પણ ચાલે. તો અહીંયા 3 કલાક જેવો સમય મારે થઈ ગયો હતો, અને દાળ છે ને એકદમ સરસ પલળી ગઈ છે. અને છાશ ખાટી હોવાથી ઢોકળા એકદમ સરસ ખાટા જ બનશે. જે આપણે કાઠિયાવાડી આથાના ઢોકળા ખાતા હોઈએ ને એવા જ ઢોકળા બનશે, બહુ જ સરસ એવા. હવે આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું, અને જે એમાં રહેલી છાશ છે ને એનો આપણે ઉપયોગ પીસવામાં કરી લેવાનો છે. એક્સ્ટ્રા છાશની જરૂર નહીં પડે, અને જો એક્સ્ટ્રા છાશ તમારે નાખવી હોય તો એકાદો ચમચો તમે નાખી શકો છો, વધારે નહીં. તો અહીંયા મેં એક્સ્ટ્રા છાશમાં બસ 1 ચમચા જેટલી છાશ લીધી હતી પહેલી વાર. બીજી વાર પીસવામાં મેં છાશ બિલકુલ નાખી નથી. અને સરસ એવું જેટલું સ્મૂથ થાય એટલું બેટર આપણે તૈયાર કરવાનું છે. અને જ્યારે બેટર પીસીએ ને ત્યારે જ એની સાથે આપણે આદુ મરચાં નાખી દઈશું. લસણ પસંદ હોય તો લસણ તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આપણું બેટર જેટલું પીસાય એટલું એકદમ સરસ એવું પીસી લેવાનું છે. એટલે દરદરું જ પીસાઈને સરસ એવું તૈયાર થઈ જશે, ઢોકળાના બેટરની જેમ જ. પરંતુ આપણે આથો લાવવાની ઝંઝટ રહેશે નહીં. ઢોકળા તમે ઘણી વખત બનાવ્યા હશે, ને મોટાભાગે આપણે આથાવાળા બનાવતા હોય છે. તો અત્યારે આપણા ઘરમાં જો એડલ્ટ હોય કોઈ મોટી ઉંમરના, તો આથાવાળી ડૉક્ટરો મોટાભાગે ખાવાની એમને ના પાડતા હોય છે. તો તમે આ રીતે બનાવશો ને તો આથાવાળા ઢોકળામાં અને આમાં તમને કોઈ ફરક જણાશે નહીં, એટલા સરસ બનશે. હવે બંને બેચ મેં એ રીતે પીસીને તૈયાર કરી દીધી છે. અહીંયા તમે બેટર જોઈ શકો છો. બેટર આપણે પાતળું નથી કરવાનું, કેમ કે આપણે મોલ્ડ વગર ઢોકળા બનાવીશું તો થોડું થિકનેસવાળું બેટર રાખવાનું છે. તો આ જે બેટર છે એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, ઢોકળા આપણા પીળા હોય એટલે હળદરનો ઉપયોગ આપણે કરવો પડે. સાથે આપણે હિંગ અને અજમો, જેથી આપણને પચવામાં પણ હલકા રહે. સાથે સિંગનું તેલ છે કાચું, એ 1 મોટી ચમચી ભરીને નાખી દીધું છે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી હળદર, મીઠું બધું છે એકદમ સરસ મિક્સ થઈ જાય બેટરમાં. તો આ રીતે સરસ એવું આપણે બેટરને ફેટી અને તૈયાર કરી દેવાનું છે. તો એકદમ સરસ એક રસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરવાની છે. તો અહીંયા આપણું બેટર છે ને એ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે. અને તપેલી છે એ પહેલેથી મેં પાણી ઉકળવા માટે અત્યારે સાઈડમાં રાખી દીધું છે. તમારી પાસે જે વાસણ હોય જેમાં ઢોકળા બનાવવાના હોય એ રાખી દેવાનું. ત્યાર પછી જ ખાવાનો સોડા નાખવાનો. તો અહીંયા મેં લગભગ 1/4 ચમચી જેટલો, નાની ચમચી છે અને મોટી ચમચી હોય તેનો 1/4 ભાગ હોય એટલો ખાવાનો સોડા લીધો છે. ટાટાના ખાવાના સોડા આવે એ લીધા છે. એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બેટરમાં. અને જો એ વધારે પડતા ઢોકળા બનાવવાના હોય મોટું તપેલું ભરીને, તો તમારે જેટલા ઢોકળા બનાવવા હોય એટલું નોખું બેટર લઈ એને નાખતું જવાનું બનાવવાના. પરંતુ મારે ઝાઝા ઢોકળા નથી એટલે મેં એકસાથે નાખી દીધા છે સોડા. હવે મેં તપેલીમાં લીંબુનું ફાડું અને પાણી ગરમ થવા માટે રાખી દીધા હતા. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે, અને આપણે સાથે દૂધની જાળી આ રીતે રાખી અને ગ્રીસ કરી લઈશું, જેથી આપણા ઢોકળા છે એ પ્લેટ ઉપર ચીપકે નહીં.
હવે ફ્લેમ હાઈ જ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે જાળીની ઉપર બેટર નાખવાનું છે, એટલે બેટર છે એ પાણીમાં જાય નહીં અને જાળીમાં જ એકદમ સરસ રીતે તરત જ નીચેથી વરાળ આવતી હોય તો સ્ટીમ થવા લાગે. તો આ રીતે તમને નાના મોટા જે રીતે ઢોકળા જોતા હોય એ રીતે તમારે કરી લેવાના. જો ઇડલી જેવા આપણે નાની ઇડલી હોય એવા જોતા હોય તો નાની નાની ચમચીથી મૂકી દેવાના, અને જો આવી રીતે મોટા કરવા હોય તો તમે આ રીતે સીધા 2 ચમચા બેટર નાખી દેવાનું. ઉપર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને કવર કરી અને 7થી 10 મિનિટ જેવા સમય આપણે સ્ટીમ થવા માટે રાખીશું. સ્ટીમ થઈ જશે, ઓટોમેટિક કલર ઢોકળાનો બદલાઈ જશે અને તમને ખબર પણ પડી જશે. એટલે લગભગ 10 મિનિટ જેવું મેં રાખ્યું હતું. ચપ્પુ ડીપ કરી આપણે ચેક કરી લઈશું. તો આપણા ઢોકળા છે ને એકદમ સરસ થઈ ગયા છે, ક્લીન. તો હવે આપણે એને નીચે લઈ લઈશું અને આ તપેલા ઉપર ફરી બીજી જાળી મૂકી આ રીતે ઢોકળા બનાવીને તૈયાર કરીશું. તો મેં બધા જ ઢોકળા આ રીતે બનાવીને તૈયાર કર્યા હતા. હવે ઢોકળું ગરમ ગરમ નીચે લઈએ ને એટલે તરત આપણે સિંગનું તેલ નાખી અને આપણે ગ્રીસ કરી દેવાનું, જેથી આ ઢોકળાનો ટેસ્ટ છે ને ડબલ થઈ જાય છે. સિંગનું તેલ કાચું હોય ખાવામાં સારું લાગે છે. હવે આપણે એને થોડું ઠંડુ થાય એટલે તરત ડિમોલ્ડ થઈ જશે, પ્લેટ છોડી દેશે, એકદમ ક્લીન નીકળશે પ્લેટ. તો નીચે છે ને પ્લેટ તમને દેખાશે એકદમ ક્લીન છે અને ઢોકળું પણ એકદમ સરસ રીતે નીચેથી પણ કાણા થઈ ગયા છે જાળીદાર, અને ઉપરથી પણ ફૂલી ગયું છે અને પ્લેટ પણ એકદમ આપણી ક્લીન છે. તો આ રીતે મેં બધા જ ઢોકળા બનાવીને તૈયાર કર્યા હતા અને ખૂબ જ સરસ એવા બન્યા હતા. તમે આ મેથડથી એકવાર ઢોકળા જરૂરથી બનાવજો. તમારા ઢોકળા પણ ખાટા ઢોકળા જેવા જ બનશે. આથા વગરના ઢોકળા જે લોકોને ખાવાના છે એમના માટે ખાસ છે, અને જેની પાસે સ્ટીમર કે ઢોકળિયું કશું જ નથી તો પણ તમે આ રીતે સરસ રીતે ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો. અને હું તમને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ ફ્લફી પોચા રૂ જેવા બનીને તૈયાર થયા હતા. ખૂબ જ સરસ એવા ઢોકળા બન્યા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા અંદરથી સ્પોન્જી છે, એકદમ સરસ એવા બનીને તૈયાર થયા હતા. તો એકવાર આ મેથડ તમે ટ્રાય કરજો. તમારા ઢોકળા પણ આવા જ સરસ બનીને તૈયાર થશે, ખમણની જેમ એકદમ ફૂલેલા અને ટેસ્ટ એકદમ ખાટો અને સરસ એવો આવશે. જો ખટાશ નથી પસંદ તો તમે મોળી છાશ નાખજો, જેથી તમારું ઢોકળું ખટ્ટું થશે નહીં, પણ ઢોકળા એકદમ સરસ બનશે. તો આ રીતે બધા જ ઢોકળા મેં બનાવીને તૈયાર કર્યા હતા. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ સ્પોન્જ જેવા તમારા પણ ઢોકળા બનીને તૈયાર થશે. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને ઇન્સ્ટન્ટ દાળ ચોખાના ઢોકળા કેવા લાગ્યા છે. જ્યારે પણ ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો તમે પહેલાં પલાળી દો તો પણ ચાલે, અને જો દાળ પલાળવામાં સમય લાગે તો થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી અને પછી છાશમાં નાખો તો પણ ચાલે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.